હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ચોઈસ બ્યુટી પાર્લરમાં। જો આજે આપણે બ્રાઇડલના નેલ આર્ટ કરીશું। તમે જોઈ શકો છો કે અમારી બ્રાઇડલ પાર્લરે પહોંચી ગઈ છે। કાલે એમનો માંડવો છે, એમની મહેંદી પણ થઈ ગઈ છે અને તે પાર્લરે નેલ આર્ટ કરાવવા માટે આવ્યા છે। તો આજે આપણે કેટ આઈ એન્ડ ક્રોમ નેલ આર્ટ આપણે એમને આપીશું। તો તમે જોઈ શકો છો મેં એમના નેલને ટીશ્યુથી સાફ કરી અને એમની સાઇઝના નેલ કાઢી અને એમને હું ચિપકાવું છું। તો તમે જોઈ શકો છો એમના નેલ મેં એમની માપ સાઇઝના નેલ પહેલેથી જ કાઢી રાખ્યા છે અને હવે મારે એને લગાવવાના છે। તો તમે જોઈ શકો છો એમના નેલ મેં ગ્લુ વડે લગાવી અને પછી આપણે એમને ક્યોર કરી લેશું। ક્યોર કરી લેશું એટલે તે સુકાઈ જશે। સુકાઈ ગયા બાદ આપણે એમને કટ કરીશું। તો આપણે કસ્ટમરને પૂછી લેશું કે તમારે કેવડી લેન્થ જોઈએ છે, એ લેન્થ પ્રમાણે આપણે હરેક નેલને કટ કરી લેશું। તમે જોઈ શકો છો એમને શોર્ટ જ નેલ જોતા હતા તો મેં એમના નેલને શોર્ટ જ રાખ્યા છે અને એકવાર કટિંગ કર્યું તો પણ મારી પાસે એમણે બીજી વાર કટિંગ કર્યું છે કે હજી મને લોંગ થાય છે, હજી મને શોર્ટ કરી આપો। શોર્ટ નેલ કર્યા બાદ આપણે બફરથી એના નેલને બફ કરીશું, મતલબ કે આકાર આપીશું। તો એમને ગોળ આકાર જોતો હતો તો મેં એમના નેલને ગોળ આકાર આપ્યો છે। તો તમે જોઈ શકો છો હું બફર કરી રહી છું। બફરથી આપણે એમને આકાર આપવાનો હોય છે। તો મેં એમને આકાર આપી અને મારું નેલ આર્ટ મેં સ્ટાર્ટ કર્યું છે। તો હમણાં અમે તમને બતાવીએ કે નેલ આર્ટની અંદર કઈ કઈ પ્રોડક્ટ જોશે અને કઈ કઈ સામગ્રી બીજી પણ જોશે, કયા કયા સ્ટૂલ જોશે, તે બધું અમે તમને હમણાં સમજાવતા જાશું અને આપણે કરતા જાશું। તો સૌ પહેલાં આપણે બેઝ કોટ લગાવીશું। બેઝ કોટ લગાવવાથી શું થશે કે તમારી જે નેલ પોલિશ છે તેને પકડી રાખવાનું કામ કરશે, મતલબ કે નીકળશે નહીં, તૂટશે નહીં, ફાટશે નહીં, એનું કામ આપણું બેઝ કોટ કરે છે। તો હું હરેક ફિંગરમાં બેઝ કોટ લગાવી અને આપણે એમને ક્યોર કરી લેશું 60 સેકન્ડ માટે। તો મેં 10 ફિંગરની અંદર બેઝ કોટ લગાવ્યો છે અને એને ક્યોર કરી અને પછી એમના આઉટફિટ મતલબ કે જે ચોલી છે એના કલર પ્રમાણે હું એમની નેલ પોલિશ લગાવીશ। તો તમે જોઈ શકો છો મેં ગાજરી કલર જેવી આમ પીચ કલર જેવી નેલ પોલિશ લીધી છે અને એમને હું નેલ પર લગાવી રહી છું। આપણે આને પણ આપણે 60 સેકન્ડ માટે એમને ક્યોર કરી લેશું। 10 આંગળીમાં આપણે નેલ કરી અને આપણે એમને ક્યોર કરી લેવાનું છે। ક્યોર આપણે 60 સેકન્ડ માટે કરીશું, વધારે પણ નહીં અને ઓછું પણ નહીં। 60 સેકન્ડની અંદર એ એનું કામ કરી લેશે। પછી આપણે લગાવીશું કેટ આઈ પોલિશ। તો તમે જોઈ શકો છો હું કેટ આઈ પોલિશ લગાવી રહી છું। એ જ કલરની છે જે મેં નીચે બેઝ કર્યો છે, એ જ કલરની કેટ આઈ છે। તો હું કેટ આઈ કરી રહી છું। તો હરેક આંગળીમાં આપણે કેટ આઈ કરવાની છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે નેલની બહાર આપણી જે પ્રોડક્ટ છે તે બહાર ન જાય, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને વ્યવસ્થિત રીતે આપણે એમને અપ્લાય કરી દેશું 10 આંગળીઓમાં। તમે જોઈ શકો છો વિડીયામાં કે હું એમને કેટ આઈ પોલિશ આપી રહી છું। આપણે આને હમણાં મેગ્નેટાઇટ પણ કરીશું। જો કે એના પાર્ટિકલને આપણે મતલબ કે એમના જે પાર્ટિકલો હોય છે એને આપણે ઉપર લાવીશું, જે આપણે લોચંબકથી કામ કરીશું। એની સાદી ભાષામાં આપણે લોચંબકથી એના પાર્ટિકલને જે જગ્યાએ લાવવા હોય એ જગ્યાએ લાવી અને આપણે એમને રાખી દઈશું। તો તમે જોઈ શકો છો હું પાર્ટિકલને એક સાઈડ નહીં અને વચ્ચે રાખું છું, કેમ કે એને ઉપરની સાઈડ આર્ટ આપવાનો હતો એટલે એમના પાર્ટિકલને હું વચ્ચે લઈ આવું છું। આપણે આ કામ કરી લીધા બાદ આપણે એમનું ક્રોમ આર્ટ કરીશું। ક્રોમ આર્ટની અંદર આપણે જે પ્રોડક્ટ જોશે એને પણ હું તમને બતાવતી જઈશ અને મારું ડ્રો પણ હું મારું ચાલુ રાખીશ। તો તમે જોઈ શકો છો હજી હું મેગ્નેટાઇઝનો યુઝ કરી અને પાર્ટિકલને જગ્યા પર સેટ કરી રહી છું। તો તમે જોઈ શકો છો વિડીયામાં, ખબર નહીં તમને દેખાતું હશે કે નહીં, પણ એમના પાર્ટિકલ મૂવમેન્ટ કરે છે। જેમ જેમ હું સ્ટૂલને હલાવીશ તો એમ પાર્ટિકલ પણ એની જગ્યા સેટ કરશે। તો તમે જોઈ શકો છો વિડીયામાં
આરામથી પાર્ટિકલનું કામ ચાલુ છે, મૂવ કરે છે પાર્ટિકલ. જેમ જેમ આપણે સ્ટૂલ હલાવશું એમ પાર્ટિકલ પણ એનું કામ પણ કરશે, એની જગ્યા સેટ કરશે. જે જગ્યાએ આપણે રાખવું હોય, જે જગ્યાએ આપણે એમને સેટ કરવા હોય પાર્ટિકલને, એ જગ્યાએ આપણે લાવી અને આપણું મેગ્નેટ છે એને આપણે દૂર લઈ લેશું. તો તમે જોઈ શકો છો, હું વચ્ચોવચ્ચ લાવી અને મારું જે મેગ્નેટ છે એને હું દૂર કરી રહી છું. દૂર કર્યા બાદ આપણે એમને 60 સેકન્ડ માટે ક્યોર કરી લેશું. ક્યોર કર્યા બાદ તમે જોઈ શકો છો કે એ ક્યોર થઈ ગયું છે અને હવે હું એને મેટ કોટ લગાવી રહી છું, કેમ કે આપણે હજી ક્રોમ આર્ટ કરવાનું છે. તો હું મેટ કોટ લગાવી અને આને પણ આપણે 60 સેકન્ડ માટે ક્યોર કરી લેશું. વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય છે, પણ જો હું વિડીયાને શોર્ટ કરીશ તો તમને સમજાશે નહીં, એટલા માટે મારે વિડીયાને લોંગ કરવો પડે છે. પછી આપણે કરીશું ક્રોમ આર્ટ માટેનું જેલ લેશું. જેલથી આપણે જે પણ ડ્રોઈંગ કરવું હોય એ આપણે સૌ પહેલાં આપણે એનું ડ્રોઈંગ કરી લેશું. તમે જોઈ શકો છો, હું ગોળ સર્કલ બનાવી રહી છું. પાર્ટિકલને મેં વચ્ચે રાખ્યા છે, તો એની ફરતી બાજુ હું જેલ નેલ પોલિશ બ્લેકથી હું ગોળ સર્કલ કરું છું. અને આને પણ આપણે 60 સેકન્ડ માટે ક્યોર કરી લેશું. જે નખમાં આપણે જે ડિઝાઇન બનાવ્યું હોય તે આપણે પહેલાં 5 નેલની અંદર આપણે બનાવી લેશું. તો પછી આપણે ક્યોર કરીશું. એને એક નેલની અંદર સર્કલ જોતું હતું અને બીજા નેલની અંદર સર્કલની અંદર સ્વસ્તિકનું ચિહ્ન જોતું હતું. તો મેં એ પણ કરી લીધું છે. તમે જોઈ શકો છો વિડીયામાં કે મેં 10 આંગળીમાં મારે જે ડિઝાઇન આપવાની હતી તે હું આપી રહી છું અને પછી આપણે એમને ક્યોર કરી લેશું. ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે નેલ આર્ટની અંદર કે પાર્ટિકલ વ્યવસ્થિત રીતે મૂવમેન્ટ કરવા જોઈએ. એ આપણે આ કેટાઈમાં ધ્યાન રાખવાનું હોય છે. નહીંતર જો આપણને મેગ્નેટ કરતાં નહીં આવડે તો આપણા પાર્ટિકલ છે તે ગાયબ જ થઈ જશે. તો તમે જોઈ શકો છો, મારું કામ કરી ક્યોર કરી અને મેં પછી એમને ક્રોમ કર્યું છે. અને ક્રોમ જે છે એ આપણે પંચની અંદર લઈ અને જ્યાં જ્યાં આપણે આર્ટ કર્યું છે ત્યાં આપણે ફેરવી દેશું, એટલે એ ક્રોમ એનું કામ કરી નાખશે. અને જ્યાં જ્યાં આપણે સાઇન જોઈએ છે, જ્યાં જ્યાં આપણે ડ્રોઈંગ કર્યું છે ત્યાં આપણે સાઇન આવી જશે. હમણાં અમે તમને બતાવીએ એનો ફાઇનલ લુક. તો તમે જોઈ શકો છો વિડીયામાં, આ એમનો ફાઇનલ લુક છે. અમે સાઇન ટોપ કોટ લગાવી અને પછી તમને ફાઇનલ લુક બતાવું છું. તો તમને કેવું લાગ્યું તે મને વિડીયામાં જણાવજો. અને સારું લાગ્યું હોય તો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. અને ટાટા.